નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, કરોડો મહિલાઓને ભાજપની જીતનો લાભ મળ્યો છે। સરકારી યોજનાઓમાં અને વગેરેમાં મહિલાઓ માટે ભાજપની જીત લાભદાયક બની છે। મહિલાઓને હવે 25,000થી વધારે રૂપિયાનો ફાયદો જોવા મળી રહ્યો છે। સરકારી યોજનાઓમાં હવે 25,000થી વધુનો ફાયદો જોવા મળી રહ્યો છે। લાડલી બહેન યોજના એકનાથ શિંદેના નેતૃત્વવાળી અને ભાજપ સાથેના ગઠબંધનવાળી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા તેમના ઢંઢેરામાં ઉલ્લેખ કર્યો હતો કે યોજનામાં નાણાં વધારવામાં આવશે અને હવે ફરી સરકાર સત્તામાં આવી રહી છે। આવી સ્થિતિમાં સરકાર યોજનામાં નાણાં વધારવાનું પોતાનું વચન પૂરું કરશે। સ્કીમમાં કેટલા પૈસા વધી શકે છે તો તમને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે। તો મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે 1,500 રૂપિયાની રકમમાં 600 રૂપિયાનો વધારો કરીને 2,100 રૂપિયા કરવામાં આવશે, કારણ કે હવે ફરી મહાયુતિ ગઠબંધન સરકાર રચાતી જણાય છે અને લાડલી બહેન યોજના હેઠળના લાભો પણ વધશે। મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજના હેઠળ લાભો માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે। યોજના હેઠળ લાભ લેનારી મહિલાઓ મહારાષ્ટ્રની પત્ની હોવી જોઈએ। યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે મહિલાઓની ઉંમર 21 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। તેથી આ સાથે પરિણીત, અપરિણીત અને છૂટાછેડા લીધેલ મહિલાઓ સહિત તમામ મહિલાઓને યોજનાઓમાં લાભ મળે છે, પરંતુ જે મહિલાના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ છે તેમને આ લાભ નહીં મળે તેવું કહેવામાં આવ્યું છે। ધન્યવાદ।